અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં બાવળામાં આવેલા પનામા ગેસ્ટ હાઉસમાંથી પોલીસ એક ગેરકાયદેસર રીતે ચાલતા ગર્ભપાતના રેકેટનો ભાંડાફોડ કર્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાના નવા વેરિયન્ટના કેસ ઝડપથી ફેલાઈ રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ, રાજકોટ અને વલસાડમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. રાજ્યના પર્યાવરણ અને વન વિભાગ દ્વારા બદલીનો મોટો ધાણો નીકળ્યો છે, જેમાં 14 IFS અધિકારીઓની તેમજ 35 GFS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મંત્રાલયનું માનવું છે કે આ કરાર પર્વતમાન વૈશ્વિક પડકારોને અવસરમાં પલટાવી શકે છે અને ભારતીય અર્થવ્યવસ્થા નવી ગતિ આપી શકે છે. એક સફળ ભારત-અમેરિકા વેપાર સમજૂતી વિપરીત પરિસ્થિતિઓને અનુકૂળ બનાવી શકે છે. ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં વટ સાવિત્રી પૂજા દરમિયાન હોબાળો થયો હતો. અહીં કંપની ગાર્ડનમાં વટ સાવિત્રી પૂજા દરમિયાન પૂજા કરી રહેલી મહિલાઓ પર મધમાખીઓએ હુમલો કર્યો હતો. સુપ્રીમ કોર્ટે છૂટાછેડાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલ દંપતીને કહ્યું છે કે કોર્ટરૂમમાં બહાર શાંત વાતાવરણમાં મતભેદ વિશે વાત કરો અને ઉકેલવાનો પ્રયાસ. ત્યારબાદ ડિનર પર જાઓ, કારણ કે તેમના મતભેદો તેમના 3 વર્ષના બાળક પર પણ અસર કરશે. પંડિત રામ મંડાવી પોતાના સાદગી અને પરંપરાગત પોશાકથી બધાનું દિલ જીતી લીધું હતું. જ્યારે પંડિત રાષ્ટ્રપતિના સામે અડધી વાદળી લુંગી, સફેદ શર્ટ અને માથા પર પરંપરાગત પાઘડી પહેરીને એવોર્ડ સ્વીકારવા પહોંચ્યા હતા. પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે રાજકારણમાં પ્રવેશવાની મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે તેઓ 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં માનસા બેઠક પરથી ચૂંટણી લડશે. ભારતીય શેરબજાર આજે ફ્લેટ ખુલ્યું હતું. નિફ્ટી 0.07% ઉપર અને BSE 35 અને BSE 35 પોઈન્ટ પર ખુલીને હાલમાં 200 પોઈન્ટના ઘટાડા સાથે આગળ ધપી રહ્યું છે. ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાની એક MLA કોર્ટ લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ભગવાન રામ પરની તેમની કથિત ટિપ્પણી બદલ દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે.